તો ગુજરાતમાં એક બાદ એક ખેડૂતોને ઝટકા પડી રહ્યા છે, કારણ કે કમોસમી વરસાદ ગુજરાતનો ખેડૂતોનો પીછો ન છોડતો હોય તેમ છેલ્લા એક મહિનામાં 3 વખત વરસાદ આવી ગયો છે અને તેવામાં વધુ આ ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ માથે તોળાયું છે। વાતાવરણમાં બદલાવ છે, ભારે પવન અત્યારે ફૂંકાઈ રહ્યો છે અને કારણ તો 3 સિસ્ટમ સક્રિય થઈ છે અને જેના કારણે અનેક જિલ્લાઓમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે। છેલ્લા 12 કલાકમાં અનેક જિલ્લામાં વરસાદ થયો છે અને આગામી 48 કલાક સુધી એટલે કે 2 દિવસ વરસાદનું જોર રહેશે। 37 તાલુકામાં વરસાદ થયો છે અને આ ઉપરાંત 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ પડી ગયો છે। એટલા માટે જ આ અષાઢી માહોલ જામ્યો તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે ગુજરાતમાં 37 તાલુકામાં જોવા મળી રહી છે। 1 થી 1.5 ઇંચ વરસાદ પડવો એટલે આ એક મહા મુસીબત કહી શકાય। પાકનું ધોવાણ થઈ જાય છે અને ખેડૂતો પાયમાલ થઈ જતા હોય છે તેવો આ વરસાદ છે। ગુજરાતમાં અત્યારે ભર ઉનાળો અને ઉનાળો બરાબર મધ્યાંતર પર હોય ને તેવામાં વરસાદી માહોલ બને। ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય અને ધોધમાર વરસાદ। જુઓ, આપને અલગ અલગ તસવીરો દ્રશ્યો બતાવી રહ્યા છે। આ વરસાદની શરૂઆત થઈ છે, ખૂબ જ ધૂંધળું દેખાઈ રહ્યું છે, વિઝિબિલિટી ઘટે છે, ભારે પવન ફૂંકાય છે અને વરસાદની શરૂઆત થઈ રહી છે। આ બધું જ અત્યારે ભર ઉનાળામાં ઉત્તર મધ્ય ગુજરાતમાં તો કમોસમી વરસાદનો રીતસરનો કહેર અને ભારે પવન ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થયો છે। અનેક સ્થળો પર કરા અને ભારે વરસાદ અને વીજળીના પણ અવાજ સંભળાઈ રહ્યા છે। જુઓ, વાતાવરણ આકાશી એ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। ખૂબ જ ઘેરાઈ ગયું છે અત્યારે વાતાવરણ વાદળોથી। રાજ્યના 37 તાલુકાઓમાં આ વરસાદ થયો। અરવલ્લીની વાત કરીએ તો સાઠંબામાં નોંધપાત્ર 1.25 ઇંચ વરસાદ, માણસામાં 1 ઇંચ વરસાદ થયો છે। માવઠું ફરી ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે અને થઈ પણ એવું જ રહ્યું છે।